જય હિન્દ દોસ્તો. તારીખ છે આજે 8 સપ્ટેમ્બર 2020. ડિસ્કસ કરીએ ફર્સ્ટ આર્ટિકલ FCRA. શરૂઆત કરીએ એની પહેલા 8 સપ્ટેમ્બર જે છે એ લિટરસી ડે તરીકે ઉજવવામાં આવે છે, સાક્ષરતા દિવસ. ભારતમાં સૌથી વધારે સાક્ષરતા NSOના અહેવાલ મુજબ કેરળની છે, જે છે 92.2% એટલે કે 92%. સૌથી પહેલા એક અધિનિયમ છે જેને 2010માં લાવવામાં આવ્યું હતું. આખું નામ છે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. એની પહેલા આપણે સમજીએ NGO એટલે શું. NGO નું આખું નામ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. એટલે કે NGO એક એવી સંસ્થા છે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અલગ અલગ પાયો સાથે સંકળાયેલી હોય છે. એક એક્ઝામ્પલ આપું છું. ભારતના ટોપ NGOમાં એક નામ છે હેલ્પેજ. હવે આ હેલ્પેજ શું કરે છે? હેલ્પેજ જે છે એ વૃદ્ધાશ્રમની સ્થાપના કરે છે અને NGO જે છે તેનું ફંડિંગ કરે છે પ્રાઇવેટ પબ્લિક, જેમ કે કોઈ પણ સંસ્થા અથવા વ્યક્તિ જે છે દાન કરે છે. તો આ બધું દાન મેળવીને હેલ્પેજ નામની NGO જે છે એ વૃદ્ધાશ્રમની સ્થાપના કરે છે. ભારતમાં સૌથી વધારે વૃદ્ધાશ્રમ જે છે હેલ્પેજ હેઠળ રજીસ્ટર કરવામાં આવ્યા છે. એટલે કે એલ્ડર હોમ્સ જે કહેવામાં આવે છે, વૃદ્ધાશ્રમ, તે હેલ્પેજ દ્વારા બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણા બધા કાર્યો કરે છે હેલ્પેજ, જેમ કે શિક્ષણ સાથે પણ સંકળાયેલી છે, વુમન એમ્પાવરમેન્ટ સાથે પણ સંકળાયેલ છે. તો આવી જ રીતે ભારતમાં 31 લાખ કરતા વધારે NGO આવેલા છે. તો આ NGO જે છે તેમને અલગ અલગ જગ્યાથી ફંડિંગ મળે છે. કોઈ અલગ દેશમાંથી કોઈ કંપની અથવા કોઈ પણ વ્યક્તિ જે છે તેમને દાન કરી શકે છે. પરંતુ અહીંયા ડાર્ક સાઇડ એ છે NGOની, એવું નથી હોતું કે હંમેશા સારી એક્ટિવિટી સાથે જ NGO સંકળાયેલું હોય છે. અમુક પર્સન્ટ જે NGO જે છે એન્ટી નેશનલ એક્ટિવિટી સાથે સંકળાયેલી છે, તે રાષ્ટ્રના હિતમાં કાર્યો કરતા નથી. તો બસ તેના પર રોક લગાવવા માટે જ FCRA નામનો અધિનિયમ 2010માં લાવવામાં આવ્યો હતો. અર્થાત અમને જે દાન મળે છે તેમના પર મોનિટરિંગ કરવામાં આવશે અને જો આમનું કામ ઇલીગલ હશે અથવા પબ્લિક ઇન્ટરેસ્ટમાં નહીં હોય તો તેના પર પ્રતિબંધ લાદવામાં આવશે. તો ધ હિન્દુના આર્ટિકલની અંદર FCRA ન્યૂઝમાં આવી ગયું છે, કારણ કે ગૃહ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર દ્વારા 6 NGO પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કોઈ NGO પર જ્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવે ત્યારે તેને ફોરેનથી ફંડ નહીં મળે, એટલે કે કોઈ પણ રીતનું દાન હવે મળી શકશે નહીં. અત્યાર સુધી એવું હતું કે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860માં જેટલા પણ NGO રજિસ્ટર્ડ છે તેઓ 25,000 રૂપિયા સુધીનું દાન મેળવી શકતા હતા. પરંતુ જો તેમને ફોરેનથી કોઈ ફંડ જે અથવા દાન લેવું હોય તો તેમને FCRA 2010માં રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. અને આ રજિસ્ટ્રેશન જે છે દર 5 વર્ષે રિન્યૂ કરાવવું ફરજિયાત છે. જેનું મોનિટરિંગ જે છે કયું મંત્રાલય કરશે? ગૃહ મંત્રાલય. હવે તમને ખ્યાલ આવી ગયો NGO નો કન્સેપ્ટ અને FCRA નો કન્સેપ્ટ. વાત કરીએ બંધારણની, તો બંધારણના આર્ટિકલ 19(1) ક્લોઝ C અંતર્ગત રાઇટ ટુ ફોર્મ એસોસિએશન એટલે કે સંગઠન બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અર્થાત યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રના એક દસ્તાવેજ જેનું નામ છે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ, તેના આર્ટિકલ 20માં પણ રાઇટ ટુ ફોર્મ એસોસિએશનનો અધિકાર આપવામાં આવ્યો છે. આ રીતે જ્યારે NGOના દાન, અનુદાન અને ફંડ ઉપર જ્યારે પ્રતિબંધ લાદવામાં આવે તો આ NGO જે છે ઇનએક્ટિવ બને છે. તો આ 6 NGO રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યા હતા. તો આ NGOના નામ તો આપણે યાદ નથી રાખવાના, પરંતુ FCRA શું છે અને NGO શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. વધીએ આગળ પાવર પ્લાન્ટ તરફ. અગેન ધ હિન્દુનો આર્ટિકલ ડિસ્કસ કરીશું આપણે. તો રિસેન્ટલી ક્લાઇમેટ રિસર્ચ હોરાઇઝન એક કંપની છે, એન્ટિટી છે, તેણે અહેવાલ આપ્યો. આ અહેવાલ જે છે તેની અંદર 11 રાજ્યોના પાવર પ્લાન્ટનો અભ્યાસ કરી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત એવું કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર જો 20 વર્ષ કે તેથી જૂના પાવર પ્લાન્ટને બંધ કરી દે તો આવનારા 5 વર્ષ માટે 53,000 કરોડ રૂપિયા બચાવી શકે છે. અહેવાલ જે છે ઉપયોગી છે, કારણ કે હાલમાં ભારતમાં જેટલી પણ વીજળીના ડિસ્ટ્રીબ્યુશન કરનારી કંપની છે, જેને ડિસ્કોમ કંપની કહેવાય છે, આવી 80% કંપની જે છે હાલ દેવામાં છે. આ દેવાનું કારણ છે PPA, કારણ કે સરકારની રૂલ્સ અને રેગ્યુલેશન બહુ જ સ્ટ્રિક્ટ છે. પાવર પરચેસ એગ્રીમેન્ટ્સ એટલે કે આ કંપનીઓને જેટલો નફો થતો નથી એનાથી વધારે જે છે એમને પ્રાઇસ ગવર્મેન્ટને પે કરવી પડે છે. આ ઉપરાંત એક અગત્યની વાત અહીંયા એ છે કે કોવિડના લીધે વૈશ્વિક ઉર્જામાં પણ માંગમાં ઘટાડો થયો છે. ગ્લોબલ એનર્જીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એક સંસ્થા છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. તો IEA ના અહેવાલ મુજબ વૈશ્વિક ઉર્જામાં જે છે માંગમાં 6%નો ઘટાડો જોવા મળ્યો છે. આનું કારણ છે કે લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ હતા. ઉદ્યોગો અને પરિવહન, ટ્રાન્સપોર્ટ બંને બંધ હતા, જેના કારણે ઉર્જાની માંગમાં 6%નો ઘટાડો થઈ ગયો છે. આ ઉપરાંત દેશમાં વીજળીના કુલ 62% જે છે એ થર્મલ પાવર પ્લાન્ટ કન્ટ્રીબ્યુટ કરે છે. 3 પાવર પ્લાન્ટ જે છે વીજળી બનાવે છે. એક થર્મલ પાવર પ્લાન્ટ, એક હાઇડ્રો પાવર પ્લાન્ટ અને બીજું છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો
તો આમાંથી 62% તો ઓલમોસ્ટ કોલસામાંથી આપણે વીજળી મેળવીએ છીએ, જેને કહેવાય છે થર્મલ પાવર પ્લાન્ટ. આ ઉપરાંત બીજો એક મોટો ચેલેન્જ છે પાવર થેફ્ટ. આપણે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જઈએ છીએ ત્યારે તમે જોયું હશે કે લોકો પોતાના ઘરમાં મીટર રાખતા નથી. એક વાયર જે છે ડાયરેક્ટલી કનેક્ટ કરી દે છે અને વીજળીની ચોરી જેને કહેવામાં આવે છે તેને જ કહેવામાં છે પાવર થેફ્ટ. ઇલીગલી જે છે વીજળીનો વપરાશ કરવામાં આવે છે. હવે આ દેવામાં રહેલી કંપનીને બહાર લાવવા માટે વર્ષ 2015માં ઉદય સ્કીમ લાવવામાં આવી હતી. ઉદય સ્કીમનું આખું નામ છે ઉજ્જવલ ડિસ્કોમ અશ્યોરન્સ યોજના. તો આ એક સ્કીમ લાવવામાં આવી હતી ઉજ્જવલ ડિસ્કોમ અશ્યોરન્સ યોજના, પરંતુ આનાથી પણ હજુ કોઈ અસર જોવા નથી મળી. પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવું એ એકમાત્ર આનો ઈલાજ છે, કારણ કે જે રીતે કંપનીઓ દેવામાં છે આની અંદર જો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો સ્પર્ધાનું આયોજન થશે, જેના કારણે વેગ મળશે. વાત કરીએ આપણે પાવર પ્લાન્ટની. હવે તેના મેપની ચર્ચા કરીએ તો ભારતમાં ઘણા બધા પાવર પ્લાન્ટ આવેલા છે, એટલે આપણે યાદ નથી રાખવાના. જેટલા પણ ન્યૂઝમાં આવે, જેમ કે રિસેન્ટલી કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ન્યૂઝમાં આવ્યું હતું, તેને આપણે યાદ રાખીશું. જેટલા પણ ન્યૂઝમાં પાવર પ્લાન્ટ આવતા જશે તેને આપણે અહીંયા ડિસ્કસ કરીશું અને એને આપણે ચર્ચા કરીશું. અને જનરલી ડિફરન્સ શું છે ત્રણેય વચ્ચે? થર્મલ પ્લાન્ટ, હાઇડ્રો પ્લાન્ટ અને ન્યુક્લિયર પ્લાન્ટ. તો થર્મલ પ્લાન્ટની અંદર કોલસાનો ઉપયોગ થાય છે વીજળીના ઉત્પન્ન કરવા માટે. હાઇડ્રો પ્લાન્ટમાં ડેમ ઉપર પાણીના મદદથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. અને ન્યુક્લિયર પ્લાન્ટ જે છે તેની અંદર પરમાણુનો ઉપયોગ થાય છે. આ ત્રણેયમાંથી સૌથી વધારે પર્યાવરણ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી જે છે તે છે ન્યુક્લિયર પ્લાન્ટ, અને સૌથી ઓછું છે થર્મલ પ્લાન્ટ, કારણ કે આની અંદર કોલસાનો ધુમાડો ઉત્પન્ન થાય છે. સૌથી મોંઘું જો પૂછવામાં આવે તો સૌથી મોંઘું જે છે કોસ્ટલી એ છે ન્યુક્લિયર પ્લાન્ટ. IEA ની વાત કરીએ, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, તેના દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જીપીએસસી જનરલી આવા પ્રશ્નો પૂછતી હોય છે. તમે જોયું હોય તો 2019ના પેપરમાં કે ઇન્ડેક્સ અને રિપોર્ટ ઉપરથી એક પ્રશ્ન દરેક એક્ઝામમાં જોવા મળ્યો છે કે કઈ સંસ્થા દ્વારા કયો અહેવાલ પબ્લિશ થાય છે, અથવા કયો અહેવાલ જે છે કઈ સંસ્થાએ પબ્લિશ કર્યો. તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા ગ્લોબલ એનર્જી રિવ્યુ 2020 પ્રસિદ્ધ કર્યો, જેની અંદર કોવિડના લીધે એનર્જીની ડિમાન્ડમાં જે ઘટાડો થયો તેની અસરોનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્બન ફૂટપ્રિન્ટની પણ ચર્ચા કરવામાં આવી હતી. હવે IEA એટલે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી જે છે એક સંસ્થા છે જે OECD અંતર્ગત કાર્ય કરે છે. OECD નું આખું નામ છે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. આ ઉપરાંત તેની સ્થાપના 1974માં થઈ હતી અને ભારત 2017માં જોડાયું. OECDના હાલમાં કુલ સભ્યો છે 30, અને IEA દ્વારા અન્ય અગત્યના અહેવાલ રજૂ કરવામાં આવે છે, જે છે વર્લ્ડ એનર્જી આઉટલુક, વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ, ફ્યુચર ઓફ રેલ રિપોર્ટ, ગ્લોબલ એનર્જી CO2 સ્ટેટસ રિપોર્ટ અને વર્લ્ડ એનર્જી સ્ટેટિસ્ટિક્સ. તો અહેવાલ જે છે, રિપોર્ટ અને ઇન્ડેક્સ ટોપિકમાં 1 માર્ક મેળવવા માટે આ બધા જે ઇન્ડેક્સ અને અહેવાલ આપવામાં આવે છે તેને યાદ રાખવા જરૂરી છે. વાત કરીએ હિમેટાઇટની. ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ નથી, PIBમાં પબ્લિશ થયો હતો, ચર્ચા કરી લઈએ. હિમેટાઇટનું સૂત્ર છે Fe2O3. હિમેટાઇટનું સૂત્ર છે Fe2O3. રિસેન્ટલી ચંદ્રયાન-1 કે જેને 2008માં ભારત દ્વારા મોકલવામાં આવ્યું હતું, તેના દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવશે, જે છે ચંદ્રના ધ્રુવો પર રસ્ટિંગ થઈ રહ્યું છે. રસ્ટિંગનો અર્થ થાય છે કટાવવું. હવે ચંદ્રના ધ્રુવો પર જોવા મળે છે હિમેટાઇટ. હિમેટાઇટ જે છે શું છે? આયનનું એક સ્વરૂપ છે, એટલે કે લોખંડનું એક સ્વરૂપ છે. પરંતુ એક પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે કોઈ પણ વસ્તુને કટાવવું હોય તો તેને બે વસ્તુની જરૂર પડે છે. એક છે ઓક્સિજન અને બીજું છે પાણી. અહીંયા જે છે પાણી જે છે એકદમ નહિવત છે, પાણીનું પ્રમાણ અહીંયા મળતું નથી, તો પણ અહીંયા રસ્ટિંગ જોવા મળી રહ્યું છે. તો તેનો હાલમાં વૈજ્ઞાનિકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. વાત કરીએ ચંદ્રયાન-1 વર્ષ 2008માં લોન્ચ થયું હતું, ચંદ્રયાન-2 2019માં, અને ચંદ્રયાન-3 હવે થશે 2021માં. હવે 2019ના ચંદ્રયાન કરતાં 2021નું ચંદ્રયાન અલગ છે, કારણ કે તેની અંદર ઓર્બિટર નહીં હોય. 2019માં જ્યારે ચંદ્રયાન પહોંચ્યું હતું ત્યારે તેની અંદર ઓર્બિટર, લેન્ડર અને રોવર હતા, જ્યારે 21માં ઓર્બિટર નહીં હોય, માત્ર 2 કમ્પોનન્ટ લેન્ડર અને રોવર જ હશે. આ ઉપરાંત ચંદ્ર પર નાસા જે છે હ્યુમન મિશન કન્ડક્ટ કરવાનું છે વર્ષ 2024 સુધીમાં. આ રીતના તમે ઇમેજમાં જોઈ શકો છો, જેનું નામ છે આર્ટેમિસ. જીપીએસસી દ્વારા આ પ્રશ્ન પૂછી લેવામાં આવ્યો હતો કે આર્ટેમિસ નાસા દ્વારા જે યોજાવાનું છે તે કયા ગ્રહ પર જવાની વાત છે? તો એ ચંદ્ર પર એક મહિલા અને એક પુરુષને મોકલવામાં આવશે વર્ષ 2024 સુધી. ભારતનું પણ હ્યુમન સ્પેસ મિશન છે ગગનયાન વર્ષ 2022 સુધીમાં.
2022 કારણ કે ભારતના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે. આ ઉપરાંત લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી કે વર્ષ 2022માં ભારત G20ની પણ અધ્યક્ષતા કરશે. તો આ રીતના જો અલગ અલગ ટર્મ્સ ચંદ્ર સાથે સંકળાયેલા છે, જેમ કે પૂછી લેવામાં આવે કોપરનિકસ ક્રેટર ક્યાં આવેલું છે, તો ઇટ ઇઝ ઓન મૂન. કેપ્લર ક્રેટર ક્યાં આવેલું છે. ક્રેટર એટલે બહુ મોટો ખાડો. જેમ કે આપણી જોડે મહારાષ્ટ્રમાં લોનાર સરોવર છે, એ ક્રેટરનું ઉદાહરણ છે. એક બહુ મોટો ખાડો હતો, એની અંદર વરસાદનું પાણી ભરાઈ જાય છે અને એક સરોવર બની ગયું છે. તો આ રીતે અલગ અલગ ક્રેટર અહીં આવેલા છે.